નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। દર્શક મિત્રો, બોટાદ પોલીસ સ્ટેશનમાં એક એવા મતલબની ફરિયાદ કાલે સાંજે 6 વાગે દાખલ થઈ છે અને 6 વાગે જે ફરિયાદ દાખલ થઈ એમાં 326 અને 307 કલમ મુજબ આ ફરિયાદ દાખલ થઈ છે। એ તો ઠીક છે, પણ જે ખરેખર લોકોને ન્યાય અપાવવાવાળા જે છે એ કેવી હળહળતી ખોટી ફરિયાદો લે છે એ આપને હું નજરે બતાવવા જઈશ। જે ખરેખર જે ન્યાય અપાવવાવાળા છે એ કેવા લોકોને અન્યાય પણ કરે છે એ પણ તમે જોઈ શકો છો। પૈસા માટે થઈને લોકો શું નથી કરતા, તો બોટાદ પીઆઈ ખરાડી ખરેખર તમે જોઈ શકો છો કે આ 326 અને 307ની જે કલમ મુજબ જે ગુનો દાખલ થયો છે એમાં સાંજે 6 વાગે ગુનો દાખલ થયો છે અને એ જ માણસ જે ફરિયાદી છે અને જેને વાગ્યું છે અને જેના માટે થઈને 326 ને 307 દાખલ થઈ છે એ માણસ 5 કલાકમાં તો તલવાર લઈને તાજિયામાં જુલુસમાં ડાન્સ કરે છે, તમે જોઈ શકો છો। જે ખરેખર ઘણી ફરિયાદો એવી હોય છે કે માણસને ખોપરું ફાટી ગયું હોય છે અને એ બેભાન હોય છે, ઘણા ટાઈમ સુધી દવાખાનામાંથી રજા નથી આપતા, એને પણ પોલીસ 307ની કલમ નથી કરતી, 326 પણ નથી કરતી। તો દર્શક મિત્રો, આપ જોઈ શકો છો આ એ જ માણસ છે કે જેના માટે 326 અને 307નો ગુનો દાખલ થયો છે અને 11 આરોપી માથે ગુનો દાખલ થયો છે। તો ખરેખર તમે જોઈ શકો છો કે આવું હડાહડતું જૂઠાણું જો બોટાદ પોલીસ સ્ટેશનમાં પીઆઈ ખરાડી દ્વારા થતું હોય તો ખરેખર આ 11 માણસ એક માણસની ઉપર હુમલો કરે તો આ માણસ ખરેખર જીવતો રહે ખરો? આ ડાન્સ કરવા જેવો રહે ખરો? આ જુલુસમાં જે તલવાર લઈને જે તલવાર હમણે છે એ તલવાર હમણવા જેવો રહે ખરો? તો દર્શક મિત્રો, તમે જ વિચાર કરજો અને તમે જ નક્કી કરજો કે ખરેખર બોટાદના પીઆઈ ખરાડી ખરેખર શું કરી રહ્યા છે। કારણ કે પીઆઈ ખરાડીને લોકો એમ કહે છે કે પૈસા હારે જ મતલબ છે, પૈસા ફેંકો ને તમાશા દેખો। આરોપીને ફરિયાદી અને ફરિયાદીને આરોપી બનાવવો હોય તો પીઆઈ ખરાડી સાહેબ આ બધું કરી શકે છે। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।